દર્શક મિત્રો, મારું નામ છે વસંત બોરીચા. મારું નામ છે રમેશ બોરીચા. જય મહાદેવ. દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. જો તમને અમારા કોમેડી વિડીયો ગમ્યા હોય તો અમારી ચેનલ લાખાજી ફિલ્મ્સને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. હલો, ગુડ મોર્નિંગ. અરે આપણો શૂટિંગનું શું થયું હવે પિક્ચરનું? હા, અરે ભાઈ, મેં તમને કીધું છે કે તમારે ટેન્શન કાંઈ નહીં લેવાનું, પૈસા બાબતે કોઈ ટેન્શન નહીં લેવાનું. પૈસા તમે કહો એટલે આપણે વ્યવસ્થા કરી લેશું, પણ પિક્ચર આપણે બનાવવાનું છે અને હીરો વસંત જ, બીજું કોઈ નહીં. મેઇન લીડમાં હું જ કામ કરીશ, બરાબર? અને ખર્ચા પાણીના પૈસાની વ્યવસ્થાની કાંઈ તમે ચિંતા કરતા નહીં. લોકેશન આપણે એકથી એક બેસ્ટ લોકેશન છે, બરાબર? અરે તમે એ કાંઈ ચિંતા ના કરો. હું કોણ? વસંત, હીરો વસંત જ. અને એક્શન સીન કરશું આપણે, ફાઇટ સીન કરશું, ક્રેનથી આપણે લેવા હોય તો એ પણ કરશું. કોઈ પણ ખર્ચાથી તમે ડરતા નહીં, બરાબર? અને આપણે આખું ફિલ્મ એ રીતના જ બનાવશું કે એકથી એક ચડિયાતી એક્શન, એકથી એક. અને જેટલા માણસો ભેગા કરો એટલા કરો તમે તમારે. અરે તમે ફાઇટ સીનની કાંઈ ચિંતા કરો માં. આપણે હીરોને એવો મારશું ને કે હિરોઈનને મૂકીને અને વયો જશે. હે, કેટલા પૈસા કીધા? 1 લાખ રૂપિયા. અરે એક હું, તમે 5 કયો. આપણે રમતા રમતા પૈસા દઈ દે હું તમે તમારે. એ ચિંતા કરો માં પૈસાની. શું હમણાં વાત કરતા હતા ફોનમાં? અરે એ તો આપણે પિક્ચર બનાવવાનું છે ને, એટલે થોડીક વાત હતી, એમાં બીજું કાંઈ નહીં. પિક્ચર બનાવવું છે? પેલા હીરો કોણ બનશે? એમાં હીરો કોણ છે? એમાં હીરો તો હું જોઉં ને. પેલા અરીસામાં થોબડું જોયું? હીરો જેવા લાગો છો. આમ કામ ધંધામાં ધ્યાન દો ને, આ પિક્ચર બનાવવાની ઠોકો છો. આવી જાવ રોડ ઉપર. અરે એ કાંઈ ચિંતા નથી કરવાની. તમારે ખાલી ઘરમાં ધ્યાન તમે રાખો, બસ છે. બાકી એ પૈસાની વ્યવસ્થા બધું હું કરી દઈશ. હા, અહીંયા તો ઝાડવા વાવ્યા છે ને પૈસાના, એટલે હમણાં ખરી પડશે. ચિંતા તો થાય ને, તમે મારા ઘરવાળા છો એટલે ઉપાધિ થાય છે. બાકી કોઈ ચિંતા ન કરે તમારી. કાંઈ પિક્ચર બનાવવાની જરૂર નથી. અને હીરો બનવું છે, અલગ અલગ હિરોઈનને ફેરવવી છે તમારે. અરે ના ના, આપણે હિરોઈન એક જ રાખવાની છે. કોણ? હીરો બનવું છે? આમ કામ ધંધામાં ધ્યાન આપો. અરે તને ખબર છે, શાહરૂખ ખાનનો ફોન આવ્યો હતો મને હીરો તરીકે લેવા માટે. એટલે હવે આપણે બોલિવૂડમાં જવાનું છે, હોલિવૂડમાં જવાનું છે અને પિક્ચર કરીને ડૂચા કાઢી નાખવાના છે. ડૂચા તો મને એવું લાગે છે કે હવે ઘરનાય ડૂચા નીકળશે ને મારે ડૂચા નીકળી જવાના છે. અરે હવે પૈસાનો ઢગલો થઈ જશે, કારણ કે એક પિક્ચર કરો એટલે બસ આવું તમને ટાઈમ લાગે. એમ નહીં, આવું આ મૂર્ખ ભેડું તમને આ કોને ચડામણી કરી સાવી મૂર્ખી વાર્તા? અરે એ અંદર આપણે પોતાને હોય ફિલિંગ. નહીં, કોકે તમને કીધું જ છે. કોઈએ કીધું નથી. અને હું હીરો જેવો નથી લાગતો? હું હીરો નથી. બાકી લગનને આટલા વર્ષ થઈ ગયા છે. આ હીરો જ છું ને. હું કોણ? આ બેહો હેઠા ભૂંડા લાગો છો હવે. લગનને આટલા વર્ષ થઈ ગયા છે, બરાબર? આમાં કોઈ દી મને તમે આ પિક્ચરની વાત નથી કરી કે આપણે ફિલ્મ બનાવવું છે. આ કોકે તમને ચડામણી જ કરી છે. એવું ન હોય. પટાણ લગી હું વિચારો રાખીને બેઠો તો એમને, પણ હવે મને એમ થયું કે હવે કંઈક કરું. નહીં માનો, તમારી આગળ છે ને ભેસ આગળ ભાગવત છે. હું તો જાઉં છું, તમારામાં કઈ અક્કલનો છાંટો નથી. ઓહો, હવે મારે આને કેમ સમજાવવી? હા, મારી ઘરવાળીને તો કાંઈ ખબર નહીં પડે. હવે એને નથી કાંઈ સમજાતું કે નથી એને ના કે નથી એને શું વાત કરવી એ નથી સમજાતું. હવે મારે મારા મિત્રની મદદ લેવી પડશે. અને હાલ હવે એને હું વાત કરું ને એને સમજાવું, બાકી આ ઘરવાળી તો કોઈ દી નહીં સમજે.
એલા રમલા શું કરે? શું છે વસંતિયા આવે શું શું બોલ હાલે? અરે શું હાલે છે? બસ મજા જો 10,000 કમાઈ લીધા ને અહીંયા બેઠો છું. અરે તારું કામ હતું મારે. અરે બોલ ને ભાઈ શું કામ છે? હવે મારે હીરો બનવું છે. એમાં શું હવે હીરો બનવું એટલે કેટલા ખીચામાં પૈસા છે? પૈસા તો ખીચામાં નથી એટલા બધા, પણ 1 લાખ રૂપિયાની જરૂર હતી. 1 લાખ રૂપિયા? હા, 1 લાખ રૂપિયા જોઈએ છે. હા તારું મોઢો જોયો છે 1 લાખ રૂપિયા? એમાં મોઢાનું ન હોય કાંઈ. 1 લાખ રૂપિયા તો ક્યાંથી કાઢવા? અરે એ હાટું તો હું આવ્યો છું કે ભાઈ ગમે ત્યાંથી થોડીક વ્યવસ્થા કર એટલે આપણે મારું ગાડી હાલી જાય. અરે આજે તું મને 1 લાખ આપે ને હા. તો હું તને પછી 10 લાખ રૂપિયા આપે, કારણ કે એક પિક્ચર મારું થઈ ગયું હા એટલે પૈસા પૈસા બસ. હું વાત કરે 1 ના 10? હા, 1 ના 10. અને તું મને 10 લાખ દઈ ને તો હું તને 1 કરોડ રૂપિયા આપે, કારણ કે શાહરૂખ ખાન ને બધા મને ફોન કરીને કહે છે કે બસ એકવાર તમે શૂટિંગ ચાલુ કરી દો. તો હું કાંઈક જુગાડ કરી દઉં તને. હા, 1 હું 2 કરી દઈશ એટલે પણ હું ભવિષ્યનો સુપરસ્ટાર છું, હું વાત ફિલ્મ સ્ટાર છું, હીરો. ઓહો. હા, અને બોલીવુડ માંથી તો કામના ફોન આવે છે, હા. હોલીવુડ માંથી કામના ફોન આવે છે, વિદેશમાં જવાનું. 2 લાખ રૂપિયા ને? હા, તો એક કામ કર છે ને, પણ મેં આજે જ હપ્તો ભરી દીધો છે. કેટલાનો હપ્તો ભર્યો? 3,000 નો હપ્તો ભર્યો છે ખાલી. ઓહો, એટલે કાંઈ છે નહીં. હવે તો મારા ભવિષ્યનું શું થાય? મારા પિક્ચરનું શું થાય? તું એક કામ કર, તારા ઘરના બધા વાસણો છે ને હા, એ બધા વેચી નાખ. તો પછી અમારે ખાવું શું? એમ નહીં, તું ને તારી બાયડી જ છો ને તમે, હા, તો ત્યાં એક થાળીમાં જમી શકો છો, બરોબર? એક થાળીમાં જાઉં. ને પિત્તળના વાસણ ઘણા છે તારી પાસે, હા. બરોબર? એ બધા ભંગારમાં દઈ દે એટલે એના પૈસા તો આવી જ જશે 25-50 હજાર. એનું શું ને આપે? અરે આવી જ જાય. પિત્તળનો અટાણે ભાવ કેવો છે એટલે 50,000 આવી જશે ને તો 1-1.5 લાખ તો આપણે ગમે ત્યાંથી જુગાડ કરી લેશું, બરાબર? તારું હાલી જ ગયું. અહીંયા હમણાં બેઠા તને ક્યાં વહી ગયા? મને લાગે નક્કી આ છે ને એના કંઈક દોસ્તારો પાસે ગયા છે, ઓલા મોફતિયા બેહે છે ને ન્યા જ. ખબર જ હતી કે આ છે ને પૈસાનું પાણી કરવાના જ છે. મને લાગે વારો છે ને હવે ભીખ માંગવાનો આવ્યો છે નક્કી. હવે કોઈના બાપનું માનતા નથી એવો એને કેળવડિયો આમ ઉપડો છે ને કે મારે હીરો બનવું છે, હીરો બનવું છે. હવે આટલી ઉંમરે ભૂંડા નથી લાગતા, હીરો બનવાની દીકરા થાય છે. કાંઈ વાંધો નહીં, હાલ. તારા ઘરના વાસણ બધા ભેગા કરી લઈ. ચાલ આપણે, બરાબર? હાલો, હાલો. ચાલો. અરે એ તો બહાર ગઈ છે હવે. હા ઓય La 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 la. આ વાસણને ક્યાં લઈ જાવ છો? અરે એ તો એને વાસણને કંટાળો આવતો તો ઘરમાં, એટલે ફરવા લઈ જાઉં છું. વાસણને કંટાળો આવતો હોય છે કોઈ દી? બુદ્ધિ જ નથી. નહીં નહીં ભાભી, ખોટું બોલે છે. મેં એને રોક્યો વાસણ વેચવા જતા, એને હીરો બનવું છે. નહીં સુધરે આ કોઈ દી નહીં સુધરે. મને ખબર જ હતી કે ભીખ માંગવાનો જ વારો આવવાનો છે. હવે એમ કરો મને વેચી આવો. લાગે તો એવું જ છે. અરે પણ 100 રૂપિયામાં આપણે 50નો તો નાસ્તો કરશું, અને 50 રૂપિયા, હવે 50 રૂપિયામાં આપણે એનો થોડું હોય કાંઈ. એટલે 50માં આપણે પિક્ચર બની જાય. એટલે તમારો કહેવાનો અર્થ શું થાય છે? અરે હે? એવું કાંઈ નથી, તું સમજ, એવું કાંઈ એટલે નથી. મારી કિંમત તમે 100 રૂપિયા ગણો છો? અરે ના ના, તો? પિક્ચરની વાત છે. પિક્ચરની વાત થાય છે. તમને તો છે ને મારીને ઢોલાઈ કરી નાખી છે. અહીં છે ને નીકળો બાઈને, ઘરની બહાર નો આવતા, ઘરની બહાર નો આવતા. નીકળો, હાલો નીકળો.